બાદ સ્વાગત આગળ વાત વલસાડની કરીએ। વલસાડમાં સામૂહિક આપઘાતના કેસમાં ધરપકડ કરવામાં આવી। આપઘાત કેસમાં 4 જેટલા લોકોની પોલીસે ધરપકડ કરી છે। ઉમરગામમાં પરિવારે સામૂહિક આપઘાત કરતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે, ત્યારે પુત્રની હત્યા કરી પતિ અને પત્નીએ પણ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું। સુરતની નકલી FX વેબસાઇટમાં નાણાં ડૂબ્યા હોવાના કારણે તેને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે। જાવેદ, એક સાથે સામૂહિક આપઘાત કર્યો છે, આખા પરિવારનો જીવ ગયો છે, શું છે વિગત? જી, આ જે છે ઉમરગામની ઘટના છે અને ઉમરગામની અંદર એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો। પતિ પત્ની આપઘાત કર્યો હતો અને પહેલા પોતાના 2.5 વર્ષના પુત્રની હત્યા કરી હતી। જે કેસમાં વલસાડ પોલીસે રાજકોટ અને સુરતથી 4 લોકોની ધરપકડ કરી છે। સુરતની નકલી FX વેબસાઇટમાં નાણાં ડૂબ્યા હતા। પોતાના 80,000 અને મિત્રોના 3 થી 4 લાખ જેટલા પૈસા તેને ત્યાં રોક્યા હતા આ શુભમે, અને ત્યારબાદ તેને પૈસા ન મળતા અને ગોળ જવાબ મળતા તેને આ તણાવમાં આવીને આ પગલું ભર્યું હતું અને સુસાઇડ નોટ પણ લખી હતી। પોલીસે સુસાઇડ નોટ અને મોબાઈલ ડેટાના આધારે આ 4 જે આરોપી છે તેઓને ઝડપી પડ્યા છે। ગેંગનો માસ્ટર માઇન્ડ પણ આની અંદર સામેલ હતો। જી, આભાર જાવેદ સમગ્ર માહિતી બદલ।